દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયાના રામેશ્વરપુરાથી અંટોલી ગામને જોડતા રોડ રસ્તા અંતરે નવીન નાળા બનાવવામાં આવ્યા છે। આ નાળાની કામગીરી અધૂરી મૂકતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। વરસાદ પડતા ચીકણી માટીના કારણે ટુ વ્હીલર ચાલક સ્લીપ થતા અકસ્માતનો ભોગ બન્યા, તેમજ સવારે સરકારી બસ ફસાતા મુસાફરો વિદ્યાર્થીઓ દ્વારા ધક્કો મારી બહાર કાઢવામાં આવી। નવીન બનાવેલ નાળામાં તિરાડો પડતા ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા। પીડબ્લ્યુડીના વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી નવી કામગીરીમાં ભ્રષ્ટાચાર, યોગ્ય લેવલિંગની કામગીરી ના થતાં અવરજવર કરતા આસપાસના ગામ લોકો હેરાન પરેશાન થયા છે। નાળાની કામગીરી જલ્દીથી બનાવવાની માંગ કરવામાં આવી છે। ચોમાસાની સિઝન પહેલાં જ વરસાદે તંત્રની પોલ છતી કરી દીધી છે। બે મિનિટ ગાડી મૂકી અરે કિચડ ને બિચડ બધું ઢગલે બંધ છે। આવા જવામાં બહુ તકલીફ પડે છે। લોકો લેવલિંગ કર્યું નહીં હજુ, અને આ પેલી બેન તો રસ્તામાં પડી બી જો અમને પહેલાં કરી હરીને પડ્યા। કિચડ બહુ છે બધું। બેન શું કે રામેશ્વરપુરાથી અંટોલી જવાના રોડ પર નારા બનેલા છે, તે નારાનું લેવલિંગ કરેલું નથી। નારાથી રોડ બે ફૂટ નીચો છે। આવી રીતના સવારમાં નોકરી જતા માણસોને તકલીફ પડે છે। કોઈ અમુક વાર માણસો સ્લીપ કરીને પણ નીચે પડ્યા છે। તો કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે આ પ્રકારની પરિસ્થિતિ છે। પબ્લિકના ટેક્સના પૈસા ત્યાં નારું બનાવેલું છે। આ પહેલા જ વરસાદમાં આવી તકલીફ થઈ છે, તો આવનારા ચોમાસામાં કેટલીક તકલીફ પડશે। તો કોન્ટ્રાક્ટર સામે કાયદેસર પગલાં લેવા વિનંતી।